જોહાર, આજે અમે ગરબાડા તાલુકામાં આવેદન આપવા માટે આવ્યા છે. એનો ખાસ મુદ્દો કે જે થોડા દિવસ પહેલા કંપારી છૂટી જાય એવી ઘટના જે આચાર્યએ જે વિદ્યાર્થીની સાથે જે ઘટના કરી છે એ ખરેખર એક નિંદનીય ઘટના છે અને એને કડકમાં કડક સજા થાય એના માટે અમે આજે આવેદન આપ્યું છે. અને એ કડકમાં કડક સજા થાય એના માટે તો છે જ, પણ એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની સાથ સહકાર પણ આપશે. જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને પણ છોડીશું નહીં. અને આ દાહોદ જિલ્લાની એકદમ કંપારી પડે એવી ઘટના છે. જો આ ઘટના પર ન્યાય ન મળે, નાની દીકરીને ન્યાય ન મળે, આ એક વિદ્યાર્થીની સાથે થયેલી ઘટના છે. આવનાર સમયની અંદર અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી ઘટના બની શકે છે. એટલે તમામ તંત્ર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ. અને દાહોદ જિલ્લામાં તો ન જ, કારણ કે અહીં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતો વિસ્તાર છે, જેની અંદર આદિવાસીની શાન, આદિવાસી ભારતનો મૂળ માલિક છે. એટલે આદિવાસી વિસ્તારની અંદર આવી ઘટના બનવી એ કંપારીજનક ઘટના. આવનાર સમયની અંદર આદિવાસી સમાજ આનો શું જવાબ આપશે? સજા તો આને થવી જ જોઈએ. એ આચાર્ય એક સંઘી છે, RSS વિચારધારા ધરાવતો વ્યક્તિ જો આવું કરતો હોય તો વિચારી લેવાનું કે એક સંઘી વિચારધારા ધરાવતો વ્યક્તિ એ કેટલા વિસ્તારોની અંદર આવા વિચારો એને ફેલાવ્યા છે. એટલે હું એક ગરબાડા તાલુકાની અંદર મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું કે RSS નો વ્યક્તિ હોય કે સંઘી વ્યક્તિ હવે દરેક ગામની અંદર આવતા પણ રોકો, કારણ કે આ વિચારધારા કેટલી જગ્યાએ ફેલાઈ હશે એ પણ વિચારવાનું રહ્યું. જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આપનું નામ? કેતન બામણિયા.